ધનુર્માસની શરૂઆત થઈ છે। આજે સૂર્યનારાયણ ભગવાન કર્ક રાશિમાંથી ધનુર રાશિની અંદર પ્રવેશ કરે અને જ્યાં ભગવાન સૂર્યનારાયણ પ્રવેશ કરે જે રાશિમાં 1 મહિનો સુધી ભગવાન એ રાશિની અંદર રહે એટલે ધનુર્માસ રાશિની અંદર 1 મહિનો સુધી રહેશે ત્યાર પછી મકર રાશિની અંદર જશે એટલે મકર સંક્રાંતિ આવશે। તો આ 1 મહિનો એવો છે કે આ મહિનામાં કોઈ શુભ કામ થાય નહીં। જેમ લગ્ન હોય કે પછી જનોઈ હોય કે ગમે તે તમારા સંસારિક કાર્ય હોય ને કોઈ નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું હોય નવા ધંધા ખોલવા હોય તો એ બધા કામ આજથી બધા સ્ટોપ થઈ જાય। એટલે આ મહિનો જાણે કે આપણા ઋષિઓએ સંતોએ મનમાં એવો વિચાર કર્યો હશે કે આ ભારત વર્ષનો માનવી 12 મહિના સુધી સતત જો આમના ઉદ્યમ કરશે મહેનત કરશે તો ભગવાનનું ભજન ક્યારે કરશે। એટલે